નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સાંપ્રત સંસ્થા ખાતે દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા પતંગોત્સવની ઉજવણી। સવિનય સાથ જણાવવાનું કે બિલખા રોડ સ્થિત આપણી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની નિવાસી સંસ્થા। સંસ્થાના દિવ્યાંગ બાળકો અને સ્ટાફ દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે। તે અંતર્ગત આજરોજ તારીખ 14/1/2026ના રોજ મકર સંક્રાંતિ નિમિત્તે સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ દ્વારા સંસ્થાના પટાંગણમાં પતંગ ચગાવી પતંગોત્સવ મનાવવામાં આવેલ, જેમાં બાળકોને રંગબેરંગી પતંગ આકાશમાં ઉડાડી ખૂબ સુંદર નજારો કરેલ અને બાળકોને અલગ અલગ માસ્ક પહેરાવેલ, જેથી દિવ્યાંગ બાળકો ખૂબ ખુશ થયા હતા। સાથે સાંપ્રત સંસ્થાના અન્ય સેન્ટર ગીર સોમનાથ અને વડોદરા ખાતે પણ દિવ્યાંગો અને સ્ટાફ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરેલ। આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહેલ, તેમજ સંસ્થાના દાતાશ્રીઓ હિતેચ્છુ પણ આ પતંગ ઉત્સવમાં જોડાયા હતા, જે બદલ આવેલ તમામ દાતાઓનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। આ જે સાંપ્રત સંસ્થા છે એમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવેલ। આપણી સંસ્થામાં દરેક પ્રસંગો તહેવારો ઉજવવામાં આવે છે, ત્યારે આજે ઉત્તરાયણના દિવસે દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની પતંગ આપી તેમજ સાથે હવાવાળા બલૂન આપી અને એમની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી। ખરેખર આજુબાજુના તમામ જે દાતાઓ છે એ પણ હાજર રહ્યા અને દિવ્યાંગ બાળકોને લગભગ 2 થી 3 કલાક સુધી પતંગ ઉડાડી અને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી। ખરેખર દિવ્યાંગ બાળકો પણ ભલે પોતે અનાથ છે, પણ આ સંસ્થામાં જે દાતા આવે છે એ સંસ્થા અને જે હિતોષુ છે એ સંસ્થામાં આવી અને બાળકો સાથે ઉત્તરાયણની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલી। ખરેખર બાળકોને પતંગ અને જે બલૂન છે એ ઉડાડીને ખૂબ મજા આવી। આમ દરેક પ્રસંગમાં જ્યારે બધા આવી અને બાળકો સાથે તહેવાર ઉજવતા હોય ત્યારે આપણે જેમ ફેમિલી સાથે ઉજવીએ છીએ ત્યારે અમારું આ ફેમિલી છે, બાળકો આખા સમાજનું એક ફેમિલી છે, ત્યારે બાળકોને દરેક પ્રસંગની રાહ જોતા હોય, પછી દિવાળી હોય, ધૂળેટી હોય કે આવા પ્રસંગો હોય, ઉત્તરાયણ, ત્યારે પણ પતંગની રાહ જોતા હોય, એટલે પતંગ અને બલૂન ઉડાડી અને ખૂબ બાળકોએ એન્જોય કરેલી। ખરેખર બાળકો નસીબદાર છે કે સમાજનો સહકાર મળે છે, એટલે દરેક તહેવારો સારી રીતે ઉજવી શકીએ છીએ।